પાર્ટી દ્વારા કોંગ્રેસ દ્વારા અત્યારે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। રાધનપુર નગરપાલિકામાં આ મોટા સમાચાર રાધનપુરથી સામે આવ્યા છે। કોંગ્રેસના હાથમાંથી નગરપાલિકા સરકતા હવે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે। યશવંત, કોંગ્રેસ શહેર પ્રમુખે રાજીનામું ધરી દીધું છે, શું કહ્યું છે તેમણે? કૃષ્ણા, જે રીતના આજે પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીઓ હતી, હારીજ, ચાણસ્મા તેમજ રાધનપુર, જેમાં ત્રણેય નગરપાલિકાના અંદર ભલે ભાજપે ભગવો લહેરાયો હોય, પરંતુ રાધનપુરના અંદર જે કોંગ્રેસની કારમી હાર થઈ છે, માત્ર 3 સીટો, જે અગાઉ 10 વર્ષથી શાસન કરતી હતી તે પાર્ટીને માત્ર 3 જ સીટો મળી છે ગણી કાઢીને। તેના પાછળનું કારણ તેમનું ક્યાંક ને ક્યાંક જે વહીવટી શાસન હતું, તેમના અંદર જે એકતા નહોતી દેખાતી, તેમના અંદર કાર્યકર્તાઓની જે ઉણપ હતી, તેને લઈને તેમણે લેટર લખ્યો છે। જે લેટરના અંદર તેમણે સ્પષ્ટપણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને કહ્યું છે કે હું ક્યાંક ને ક્યાંક હવે કામ કરવા નથી માંગતો। વાત એવી પણ સાંભળવામાં આવી છે કે તેમના જે પત્ની હતા તેમની પણ હાર થઈ હતી, તે પણ રાધનપુર નગરપાલિકાના અંદર કોંગ્રેસમાંથી તેમને ઉમેદવાર કરી હતી। તમામ બાબતોને લઈને અત્યારે જ્યારે રાધનપુર કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે તેમને સ્પષ્ટ રીતે તેમને જવાબદારી સ્વીકારી હતી રાજીનામાની, અને તેમને અત્યારે રાજીનામું ધરી દીધું છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો। એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને રાજીનામું ધરી દીધું છે।